ભરૂચમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પૂર્ણ થયા બાદ પણ કોંગ્રેસમાં આંતરિક ઘર્ષણ શાંત થવાનું નામ લેતું નથી. ચૂંટણી પહેલા દેખાયેલા જૂથવાદના પડઘા હવે ચૂંટણી પછી પણ વધુ તીવ્ર બનતા જોવા મળી રહ્યા છે. ખાસ કરીને વિરોધ પક્ષના નેતા પદને લઈને કોંગ્રેસમાં રાજકીય ગરમાવો ચરમસીમાએ પહોંચ્યો હોવાનું ચર્ચાઈ રહ્યું છે. ભાજપના જિલ્લા મહામંત્રીના મજબૂત ગઢ ગણાતા વોર્ડ નંબર 8માં કોંગ્રેસે 2 સીટો જીતી રાજકીય રીતે મોટો ઝટકો આપ્યો હતો. પરંતુ હવે જીત બાદ એ જ વોર્ડ કોંગ્રેસ માટે નવી મૂંઝવણનું કેન્દ્ર બન્યો હોય તેવી સ્થિતિ ઊભી થઈ છે. કારણ કે વોર્ડ નંબર 8માંથી જીતેલા 2 આગેવાનો હવે વિરોધ પક્ષના નેતા બનવા મજબૂત દાવેદારી સાથે મેદાનમાં ઉતર્યા છે. એક તરફ વોર્ડ 8માંથી વિજેતા બનેલા જિગ્નેશ બ્રહ્મભટ્ટ છેલ્લા કેટલા દિવસોથી મીડિયામાં સક્રિયતા વધારી વિરોધ પક્ષના નેતા પદ માટે પોતાની દાવેદારી મજબૂત બનાવવા તનતોડ પ્રયાસ કરી રહ્યા હોવાનું માનવામાં આવી રહ્યું છે. તો બીજી તરફ ભરૂચમાં આશરે 24 વર્ષ બાદ કોંગ્રેસમાંથી દલિત સમાજના પ્રતિનિધિ તરીકે જીત મેળવી રહેલા દીનાબેન ખુમાણે પણ સત્તાવાર રીતે વિરોધ પક્ષના નેતા પદ માટે દાવો ઠોક્યો છે. દીનાબેને પ્રદેશ પ્રમુખ, જિલ્લા પ્રભારી, જિલ્લા પ્રમુખ તેમજ શહેર પ્રમુખ સમક્ષ પોતાની દાવેદારી રજૂ કરતા ભરૂચ કોંગ્રેસના રાજકારણમાં ભારે ગરમાવો આવી ગયો છે. રાજકીય સૂત્રોનું માનવું છે કે જો એક નામ પર સહમતિ નહીં બને તો દીનાબેન ખુમાણને જંગી સમર્થન મળવાની સંભાવનાઓ નકારી શકાય નહીં. ખાસ કરીને દલિત મહિલાનો ચહેરાને વિરોધ પક્ષના નેતા તરીકે આગળ લાવી કોંગ્રેસ સામાજિક અને રાજકીય સમીકરણમાં મોટો દાવ રમી શકે છે. હવે સૌથી મોટો સવાલ એ છે કે કોંગ્રેસ દલિત અને આદિવાસી સમાજને રાજકીય પ્રાથમિકતા આપશે કે પછી પૂર્વ વિરોધ પક્ષના નેતા રહી ચૂકેલા શમશાદ અલી સૈયદને જ રિપીટ કરશે કે પછી પોતાના માનીતા અને નજીકના ચહેરા પર જ પસંદગીનો કળશ ઢોળશે. ભરૂચ કોંગ્રેસમાં ચાલી રહેલી આ આંતરિક ખેંચતાણ હવે કયા નવા રાજકીય વળાંક તરફ આગળ વધે છે તેની પર સૌની નજર મંડાઈ છે.